કડવા શબ્દો બોલીને નૈનાએ એની સાસુ કમલાદેવીના હાથમાંથી છરી લઈ લીધી અને રસોડામાં ચાલી ગઈ. તે અપમાનનો ઘૂંટડો પી ગયા અને ચૂપચાપ તેના રૂમમાં ચાલી ગયા. હવે આખો દિવસ એકલા બેસીને કરવું પણ શું? વિચાર્યું કે વહુને રસોડામાં મદદ કરે, પરંતુ વહુને એના હાથનું કોઈ કામ ગમતું ન હતું. પછી સાંજે જ્યારે એનો દીકરો સંજય આવતો ત્યારે તે તેના પર ગુસ્સો ઉતારતી હતી. આખો દિવસ હું એકલી રસોડામાં મથ્યા કરું છું, માજી કંઈ જ કરતા જ નથી. બેઠા બેઠા તો એનું શરીર જકડાઈ જશે, પછી આપણે જ એની સેવા કરવી પડશે. સંજયને પણ લાગતું કે નૈના આખો દિવસ એકલી જ કામ કરે છે, એથી એ પણ એની મા સાથે વધુ વાત કરતો નહીં. એની ઉંમર 70 વટાવી ગઈ હતી. એવું નહોતું કે તે બીમાર રહે છે કે કામ કરતા નથી. આ ઉંમરે પણ એના હાથ પગ સારી રીતે ચાલતા હતા. વહુ એકલા કામ કરીને થાકી જતી હતી, પણ કહેવા માગતી હતી કે તમારી મદદ વગર પણ હું ઘર સંભાળી શકું છું. સીધી કે આડકતરી રીતે તમારી કોઈ જરૂર નથી. હું મારું ઘર સારી રીતે મેનેજ કરી શકું છું. હવે જેણે 50 વર્ષથી ઘર ચલાવ્યું છે એને ઘર ચલાવતા નહીં આવડતું હોય? પણ વહુને લાગી છે કે હવે આ ઘર એનું જ છે, એટલે જ વૃદ્ધાવસ્થામાં એણે સાસુનું રસોડામાં આવવું એ બંધ કરાવી દીધું. સવારની પૂજા કરી લીધી, હવે શું કરવું? આખો દિવસ બેઠા બેઠા ગમતું પણ નથી. જીવ દુખાય છે ત્યાં થોડી વાર પછી ડોરબેલ વાગી. લાગે છે કે વાસણ સાફ કરવાવાળો આવી છે. ત્યાં આદત મુજબ રસોડામાં ગઈ અને વાસણો ખાલી કરીને સિંકમાં મૂકવા લાગી. એટલામાં નૈના દોડતી આવી. તમને ના પાડી હતી રસોડામાં આવતા નહીં, મારું રસોડું છે તો હું સંભાળી લઈશ. આ જુઓ તો, આટલા નાના વાસણમાં આટલું બધું શાક કાઢ્યું છે. ફ્રીજમાં મૂકીશ તો ફ્રીજમાં ઢોળાશે અને મારે ફ્રીજ પણ સાફ કરવું પડશે. તમે કોઈ મદદ ન કરો તો સારું, મારું કામ વધી જાય છે. અને નૈના એ જ વાસણ ફ્રીજમાં રાખીને જતી રહી. સલોનીના લગ્ન પછી સંજયના લગ્ન પણ ગોઠવાઈ ગયા હતા અને હવે ત્યારે સલોની પણ કમલાદેવીને એટલી જ મદદ કરતી હતી જાણે કમલાદેવીની છાયા જ હતી. નૈના ઘરમાં વહુ બનીને આવી ગઈ. સ્વભાવે તેજ અને અહંકારી હતી. 1 મિનિટમાં સામેની વ્યક્તિનું અપમાન કરી દેતી અને પોતાની સામે બીજાને તુચ્છ માનતી હતી. સુદીપજી ચૂપ જ રહેતા હતા. બંને તેટલું ઓછું બોલતા હતા. એમણે ક્યારેય નૈનાને કોઈ કામ માટે સીધું પૂછ્યું જ ન હતું. હવે તે નોકરીમાંથી નિવૃત્ત થઈ ગયા હતા અને નૈના પણ 2 બાળકોની મા બની ગઈ હતી. કમલાદેવી હજી પણ રસોડું અને ઘર કુશળતાથી સંભાળી રહી હતી. પરંતુ કહેવાય છે કે જ્યારે સ્ત્રીનું સૌભાગ્ય નંદવાઈ જાય એટલે બધા સંબંધો પણ વિખાઈ જતા હોય છે. સુદીપજીના ગયા પછી કમલાદેવી એકલા પડી ગયા હતા. હવે ઘરમાં એમનું માન સન્માન ઘટી ગયું હતું. નૈના એના સસરા સુદીપજીની થોડી ઘણી મર્યાદા રાખતી હતી, પણ હવે એ સંકોચ પણ દૂર થઈ ગયો હતો. હવે તેણે ઘર અને બહારનો વહીવટ હાથમાં લઈ લીધો હતો. વિધવા સાસુનું ઘરમાં રહેવું એના માટે કંટાળાજનક બની ગયું હતું. હવે એની પાસે એ કંઈ જ નહોતું. તેની પાસે જે કંઈ પૈસા હતા તે દીકરીના લગ્ન અને બાળકોના ભણતર અને ઘર પાછળ ખર્ચાઈ ગયા હતા. એક દિવસ તેણે સંજયને કહ્યું કે તેને તીર્થયાત્રા પર જવું છે. તો સંજયના ભવા ખેંચાઈ ગયા. તમારે તીર્થયાત્રા પર જવું છે અને હું અને નૈના રાત દિવસ કામના જસડા કરીએ છીએ. નૈના ઘરનું બધું કામ એકલી કરે છે, બાળકોની સંભાળ રાખે છે, ઘરે ટ્યુશન ભણાવે છે અને તમે પૈસા ખર્ચવાની વાત કરો છો. મારી કમાણી ઘરના રાશન, પાણી, કપડાં, બાળકોની સ્કૂલની ફી અને એમાં પણ ખર્ચાઈ જાય છે. પૈસા ક્યાં વધે જ છે કે હું તમને મોકલું? કમલાજી હવે દીકરા વહુના વર્તન અને ઉપેક્ષાથી સાવ દુઃખી થઈ ગઈ હતી. તે સાંજના સમયે રોજ વોક માટે જતી. ત્યાં તેની એક સહેલી બની જેનું નામ જાનકી હતું. ધીરે ધીરે તે બંને સહેલી બની ગયા. હવે તે પોતાની સમસ્યાઓ જાનકીજીને કહેવા લાગી. બંને એક સરખી ઉંમરના હતા. કાલે તમે મારી સાથે વૃદ્ધાશ્રમમાં આવશો? જાનકીએ અચાનક પૂછેલા પ્રશ્નથી તે આશ્ચર્યચકિત થઈ ગઈ. હા, પણ ત્યાં શા માટે? કમલાદેવીએ પ્રશ્ન પૂછ્યો. આવતીકાલે મારો જન્મદિવસ છે અને તેથી મારે ત્યાં ઉજવવો છે. એ લોકોને પણ એવું લાગવું જોઈએ કે કોઈનું છે કે જે તેમની સાથે એમની ખુશી શેર કરવા માગે છે. ઠીક છે, હું પણ આવીશ, પણ હું ત્યાં પહેલાં ક્યારેય ગઈ નથી. ત્યાં તો બધા દુઃખી લોકો જ રહેતા હશે, જેને દીકરા વહુએ ઘરમાંથી કાઢી મૂક્યા હોય. કમલાદેવીએ કહ્યું. જાનકીજી બોલી, વહુ દીકરા માની ઉપેક્ષા કરે એ પણ ઘરમાંથી કાઢી મૂકવા જેવું જ છે. ઘરમાં રાખીને અપમાન કરે
2 રોટલી ખાવા દે, એ પણ ટોણા મારીને. આના કરતાં તો આ વૃદ્ધાશ્રમ સારું છે. કમસે કમ ત્યાં શાંતિથી જીવી તો શકે. એમની સૂની આંખો આ બાળકોમાં એમના બાળકોનું બાળપણ જોઈ રહી હતી. કમલાજી અને જાનકીજીને ખૂબ સારું લાગ્યું. બંનેએ મળીને એક નિર્ણય લીધો. આ નિર્ણય લેવો સહેલો ન હતો, પણ હવે બંને સહેલીઓ માટે દીકરા વહુ સાથે રહેવું શક્ય નહોતું. બંનેનું ઘરમાં હોવું ના બરાબર હતું. આજે પણ તે ઘરે મોડું પહોંચ્યો. કોઈએ પૂછ્યું પણ નહીં કે તમે ક્યાં ગયા હતા, આટલું મોડું કેમ થઈ ગયું. બીજે દિવસે સવારે તેણે સામાન બાંધ્યો અને દીકરા વહુને કહ્યું કે તમારી જિંદગીમાંથી હંમેશા માટે હું જાઉં છું અને ક્યારેય પાછી નહીં આવું. હું વૃદ્ધાશ્રમમાં જાઉં છું, કારણ કે હવે હું સમજી ગઈ છું કે વૃદ્ધાશ્રમ એ જીવનના અંતિમ તબક્કાની વાસ્તવિકતા છે અને મારે જવું જ જોઈએ. અચ્છા, તો હવે ઘરમાં શાંતિ નથી મળતી એટલે બહાર સગા સંબંધીઓમાં અમને બદનામ કરો છો. બધા કહેશે કે એક માનું ધ્યાન ન રાખ્યું અને વૃદ્ધાશ્રમમાં મોકલી દીધી. અમારી શું ઇજ્જત રહેશે? નૈનાએ ગુસ્સામાં કહ્યું, મમ્મી, આ શું નાટક છે? તમે મને બદનામ કરવા માગો છો કે દીકરો માને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો? માને 2 રોટલી ખવડાવવી પણ ભારે પડી. કમલા દેવી તેજ અવાજમાં બોલી, ચૂપ રહો તમે બંને. સમાજ અને સગા વાલાઓની ચિંતા છે કે એ લોકો શું કહેશે, શું વિચારશે, પરંતુ માની ચિંતા નથી તમને કે તે શું વિચારે છે. એટલી દુઃખી અને પરેશાન છે. ટોણા મારીને 2 રોટલી ખવડાવવાથી સંતાનની ફરજ પૂરી થઈ જતી નથી. 2 રોટલી સાથે સંતાનોના પ્રેમ અને આદરની આશા હોય છે. મારાથી તમને લોકોને આભડછેટ લાગતી હોય તેવો વ્યવહાર કરો છો. મારી સાથે કોઈ સીધી વાત પણ કરતું નથી. એક જ ઘરમાં સાથે રહેવા છતાં હું મારા પૌત્ર અને પૌત્રીને લાડ કરી શકતી નથી. તમે લોકો મને પરિવારનો હિસ્સો જ ક્યાં માનો છો? 50 વર્ષ રસોડું સંભાળ્યું છે, પણ નૈના કહે છે કે મને બરાબર શાક સુધારતા આવડતું જ નથી. ફ્રીજને અડવાનું નહીં, બાળકોના રંગોને હાથ નહીં અડાડવો, ડ્રોઈંગ રૂમમાં ટીવી જોવાનું નહીં, કોઈની સાથે વાત નહીં કરવાની, રસોડામાં જવાનું નહીં, બસ તમારા રૂમમાં નિર્જીવ વસ્તુની જેમ પડ્યા રહો. તો વહુ કોઈ નિર્જીવ વસ્તુ નથી. હજી શ્વાસ ચાલે છે, જીવન બાકી છે. મારી પાસે આવડત પણ છે, મારી ઈચ્છાઓ છે, હું તેને પૂરી કરવા માગું છું. અહીં ઘરમાં તો મારું શરીર અને મન નિષ્ક્રિય થઈ જાય છે, એટલે હું આ ઘરના વાતાવરણથી દૂર જવા માગું છું. આવી અપમાન અને ઝેરથી ભરેલી જિંદગી મારે નથી જીવવી. કોઈ પણ વ્યક્તિ પોતાના પરિવાર અને બાળકોને છોડીને વૃદ્ધાશ્રમમાં જવા માગતું નથી, પરંતુ વાતાવરણ એવું બનાવવામાં આવે કે એણે મજબૂરીમાં જવું પડે છે. કમલા દેવીની વાત સાંભળીને નૈના અને સંજયની નજર ઝૂકી ગઈ, પણ બંનેની સામે જોયા વિના એણે પોતાનો સામાન ઉપાડ્યો અને બહાર ઉભેલી જાનકીજી સાથે નવું જીવન જીવવા નીકળી પડે છે. દોસ્તો, પરિવારના વડીલોની ઉપેક્ષા કરવામાં આવે તો તેઓ ખૂબ જ દુઃખી થાય છે. એમની પાસેથી તમામ અધિકારો છીનવી લેવામાં આવે છે. વાતે વાતે એને ટોક કરવામાં આવે છે. એમના કામનું અપમાન થાય છે. આવું વર્તન યોગ્ય નથી. એથી જ એ લોકો પોતાનું ઘર છોડવા માટે મજબૂર થઈ જાય છે અને જ્યાં પ્રેમ અને લાગણી મળે છે ત્યાં રહેવા માટે તૈયાર થઈ જાય છે. આ કારણે જ આજે શહેરોમાં વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે. પરંતુ આ સ્થિતિ ખૂબ જ ભયાનક છે. સમાજે આ દિશામાં પણ વિચારવું જોઈએ. વૃદ્ધાશ્રમ એ જીવનના અંતિમ તબક્કાની વાસ્તવિકતા ન હોવી જોઈએ. વૃદ્ધોએ એમના જીવનનો અંતિમ તબક્કો એમના સંતાનો સાથે સન્માન સાથે વિતાવવો જોઈએ. આ વિડીયો વિશે તમારું શું કહેવું છે? કમેન્ટ કરીને તમારી રાય જરૂરથી જણાવજો. અને જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને આવા જ બીજા પ્રેરણાદાયક વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને.